સુરતના પ્રાચીન અંબાજી મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પૂજા અર્ચના। સુરતના પ્રાચીન અંબાજી મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી। તેમણે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ મંદિર સુરતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ મંદિરના મહત્વ અને તેની ધાર્મિક પરંપરાઓ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે આ મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર જ નહીં, પરંતુ રાજ્યના લોકો માટે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે। આ પ્રસંગે ભક્તો અને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મંદિરના આ ધાર્મિક પ્રસંગે ભક્તિ અને સમુદાયની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું। ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યના લોકો માટે સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરી, જેનાથી ભક્તોમાં ધાર્મિક ભાવના વધુ મજબૂત બની છે। આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો। छत्रपति शिवाजी महाराज जब सूरत आए थे तो वो भी यही अंबाजी मंदिर में पूजा अर्चना करने आए थे। वही आज सूरत के हजारों भावी भक्तों के साथ मां अंबा के चरणों में वंदन करके सभी मेरे गुजराती भाई बहनों की मनोकामनाएं पूरी हो, ऐसी मंगल पाठ करने का अवसर प्राप्त हुआ।